નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અકોટા વિધાનસભા મતવિસ્તારમાં આરસીસી રોડ કરી આવેલ વોર્ડ નંબર 10માં પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત ટ્રેક્ટર કોઓપરેટિવ સોસાયટી ખાતે થનાર આંતરિક આરસીસી રોડ કરી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાની કામગીરી પેટે અંદાજિત 30,24,000નો ખર્ચ સોસાયટીના સહયોગથી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યો. આ રકમના આધારે ખાતમુહૂર્ત કરાયું, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહ્યા. સાથે શહેરના હોદ્દેદારો, વોર્ડના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, વોર્ડના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા. આજે ખાતમુહૂર્તનું જે ઓપનિંગ થયું તેમાં સોસાયટીને માન આપીને અમારા બીજેપી અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબ પધાર્યા. સાથે સાથે માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પધાર્યા. વોર્ડના કોર્પોરેટર લીલાબેન મકવાણા, મુંબઈ બ્રહ્મટ, નીતિનભાઈ ડોંગા, વોર્ડ પ્રમુખ, તમામ લોકોએ અમને માન આપી અને આ સોસાયટીમાં પધાર્યા તે બદલ હું સૌ બીજેપી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે અમારા મિત્ર મેહુલભાઈ લાખાણી, નિલેશભાઈ, અક્ષયભાઈ, તમામ પરિવાર આજે અમારે માન આપીને પધાર્યું તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સોસાયટી તરફથી તેમને વચન આપું છું કે વિકાસના કામોમાં હંમેશા સોસાયટી એમની સાથે છે, જોડે છે, રહેશે અને રહેશે. આજે વોર્ડ નંબર 10 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રીઓ દ્વારા 80-20ની ગ્રાન્ટમાં, જેમાં 70% રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે, 20% કોર્પોરેશન આપે છે અને 10% સોસાયટી ફંડમાંથી એકત્રિત કરીને આરસીસીનો આ રોડ 30 લાખનાથી વધુ ખર્ચના બનવા જઈ રહ્યો છે. આનું ખાતમુહૂર્ત થયું. આ બદલ સૌ સોસાયટીઓના સભ્યોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, ગુજરાતમાં હોય, કોર્પોરેશનમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય, લોક કલ્યાણના કામો માટે જાણીતી સરકાર છે. એટલા માટે જ અનેક વખત ગુજરાતમાં છેલ્લા 30 કોર્પોરેશનમાં પણ છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે હું આજે આ મંચથી અપીલ કરું છું સૌને કે આપણે આ વિકાસની રાજનીતિને મોહર લગાવીએ અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપણી પાસે આવે તો જરૂર એમને, કારણ કે માત્ર કામો નહીં પરંતુ આ દેશની વિરાસતને પણ આગળ વધારવાના કામો એ ભારતીય જનતા પાર્ટીની પક્ષ કરી રહ્યો છે. તો આપણે સૌ આગળ આવીએ અને ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડાઈએ. ધન્યવાદ. અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર 10માં આવેલ ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ માનનીય શ્રી જયપ્રકાશભાઈ સોની હાજર રહ્યા. સાથે વિસ્તારના કાઉન્સિલર ઉમંગભાઈ, લીલાબેન મકવાણા અને બીજા બે પણ અમારા સાથી કાઉન્સિલરો સાથે જ છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગુજરાત ટ્રેક્ટરના રહીશો બધા જ આજે હાજર છે. તેમના ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તના કાર્યક્રમ લેવામાં આવ્યો. ખાતમુહૂર્ત લગભગ 30 લાખની ઉપરનું કામ છે, જેમાં 70% ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે, 10% ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, 10% અહીંયાના જે રહે છે રહીશો એમના ઇનપુટથી આવ્યા છે અને 10% કોર્પોરેશન એની અંદર ઉમેરો કર્યો છે, જેથી કરીને આ કામ સારું અને વ્યવસ્થિત થાય અને આટલા વર્ષોથી જે તકલીફ પડી રહી હતી ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં એમની તકલીફ પણ દૂર થાય અને એમનો પણ વિકાસના નામે આપણે વિકાસ કહીએ તો વિકાસની સાથે સાથે એ પણ જોડાયા છે. તેના માટે પણ એમની સુખાકારી માટે અમે ભારતીય જનતા પાર્ટી થકી કાર્ય કરી રહ્યા છીએ.